આજકાલ વિદેશમાં ભણવા જવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. હવે એની પાછળનું એક કારણ એ છે કે ત્યાં જઈને ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા તો માંગે છે, પરંતુ એની સાથે સાથે ત્યાં જઈને કમાવા પણ માંગે છે, એટલે કે ડોલરમાં કમાવા માંગે છે. હવે જે લોકોને વિદેશમાં જવું હોય છે એમની પહેલી પસંદ કાં તો અમેરિકા હોય છે, કાં તો કેનેડા હોય છે અને કાં તો ઓસ્ટ્રેલિયા હોય છે. ઓસ્ટ્રેલિયામાં પણ ઘણા બધા ભારતીય સ્ટુડન્ટ છે અને તેઓ સારું કમાઈ પણ છે. પરંતુ હવે જો તમારે ત્યાં જઈને ભણવું હોય ને તો અમુક ફેરફાર કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન સરકારે અમુક સ્ટુડન્ટ વિઝામાં ફેરફાર કર્યા છે. એ ફેરફાર શું છે જો એ તમારે જાણવું હોય તો આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ અને માય નેમ ઇઝ કરણ ચોડલા. જ્યારે વિઝામાં ફેરફારની વાત કરવામાં આવે ને ત્યારે એને સામાન્ય ગણવામાં આવે છે, કારણ કે દરેક દેશ પોતાની રીતે ક્યારેક ને ક્યાંક અને ગમે ત્યારે ફેરફાર કરતા જ હોય છે અને દર વર્ષે કંઈક ને કંઈક આવો ફેરફાર તમે જોતા પણ હશો. હવે જ્યારે સ્ટુડન્ટ વિઝામાં ફેરફારની વાત આવે ને ત્યારે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ફેરફાર દર વર્ષે થાય છે, એમાં કોઈ નવીન વાત છે નહીં. પરંતુ હવે ઓસ્ટ્રેલિયન સરકારે અમુક એવા ફેરફાર કર્યા છે જે તમારે જાણવા જરૂરી છે અને આ બધા જ ફેરફારો 1 જુલાઈ 2024થી લાગુ પણ થઈ જશે. હવે ઓસ્ટ્રેલિયન સરકારે ટેમ્પરરી ગ્રેજ્યુએશન વિઝા પ્રોગ્રામમાં થોડાક ફેરફાર કર્યા છે. હવે ટેમ્પરરી ગ્રેજ્યુએશન વિઝા પ્રોગ્રામ છે શું? ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા પ્રોગ્રામ એ સ્ટુડન્ટ વિઝા જ છે જે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા ભણવા જાય છે તેમણે આ પ્રોગ્રામ હેઠળ વિઝા લેવા પડે છે. એટલે કે ટેમ્પરરી ગ્રેજ્યુએશન વિઝા પ્રોગ્રામ એ વિદેશીઓ માટે છે, એટલે કે જે લોકો બહારથી ઓસ્ટ્રેલિયા ભણવા માટે આવે છે એમના માટે લાગુ પડે છે. જેમણે કોમનવેલ્થ રજિસ્ટર ઓફ ઇન્સ્ટિટ્યુશન એન્ડ કોર્सेस ફોર ઓવરસીઝ સ્ટુડન્ટ એટલે કે ક્રિકોસ તેના હેઠળ રજિસ્ટર્ડ કોર્સ પૂરા કર્યા છે. હવે અહીં એ સમજવા જેવું છે કે ઓસ્ટ્રેલિયા સરકાર જે ક્રિકોસની અંદર જેટલી પણ ઇન્સ્ટિટ્યુશનને આવે છે એમાંથી એમને અમુક સર્ટિફિકેશન આપવામાં આવે છે. હવે સર્ટિફિકેટ જો તમારી પાસે હોય, જે ઇન્સ્ટિટ્યુશન પાસે હોય, એ જ બહારના વિદ્યાર્થીઓને પોતાની ઇન્સ્ટિટ્યુશનમાં ભણાવી શકે છે. હવે વિદ્યાર્થીઓ માટે પણ સમજવા જેવું છે કે તમારે જો ઓસ્ટ્રેલિયામાં ભણવા જવું હોય ને તો ક્રિકોસની અંદર જેટલી પણ ઇન્સ્ટિટ્યુશન છે એમાં તમે ભણી શકો છો. જો તમે ક્રિકોસની બહારની કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં ભણો છો તો તમને COE એટલે કે કન્ફર્મેશન ઓફ એનરોલમેન્ટ નહીં મળે, અને જો તમારી પાસે કન્ફર્મેશન ઓફ એનરોલમેન્ટ નહીં હોય તો તમારા વિઝા પણ કેન્સલ થઈ શકે છે. હવે ટેમ્પરરી વિઝા પ્રોગ્રામ છે ને એમાં જ કેટલાક ફેરફાર કરવામાં આવે છે, જેમાંથી સૌથી મોટો ફેરફાર છે એ છે નામ બદલીનો. એટલે કે હવેથી ગ્રેજ્યુએટ વર્ક સ્ટ્રીમને પોસ્ટ વોકેશનલ એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ તરીકે ઓળખાશે. અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે જો તમે ઓસ્ટ્રેલિયામાં ભણતા હોય એની સાથે સાથે તમે ત્યાં જઈને કામ પણ કરી શકો છો, અને જેટલી કલાક તમારે કામ કરવું હોય ને એટલી કલાક તમે રોક કરી શકો છો, એમાં તમને કોઈ જ રોકી નહીં શકે. જેમ કે કેનેડામાં પહેલા નિયમ બદલી ગયો હતો કે તમે ખાલી અઠવાડિયાના 24 કલાક જ કામ કરી શકશો. એવું અહીં બિલકુલ નથી. તમે જ્યારે ભણતા હોય એની સાથે સાથે તમે ગમે એટલા કલાક કામ કરવું એટલા કલાક તમે કામ કરી શકો છો. પણ પોસ્ટ વોકેશનલ એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ હેઠળ અરજી કરવા માટેની મહત્તમ ઉંમર ઘટાડીને 35 વર્ષ અથવા તેનાથી પણ ઓછી કરવામાં આવી છે. એટલે કે તમારી ઉંમર જો 35 વર્ષ કરતાં ઉપરની હોય ને તો તમે આ માટે અપ્લાય પણ નથી કરી શકવાના 1 જુલાઈ 2024થી. હવે પોસ્ટ વોકેશનલ એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ માટે એલિજિબલ બનવા અરજકર્તા પાસે એસોસિએટ ડિગ્રી, ડિપ્લોમા અથવા ટ્રેડ ક્વોલિફિકેશન હોવું જરૂરી છે. હવે જે લોકોને આ વિઝા મળી જતા હોય છે ને એ લોકો પોતાનું જે પણ ભણતર પૂરું કર્યા બાદ 18 મહિના સુધી અહીં કામ કરી શકે છે. પહેલા આની જે સંખ્યા હતી તે વધારે હતા, એટલે કે વધારે મહિના સુધી તમે કામ કરી શકતા હતા, પરંતુ હવે તમે માત્ર ને માત્ર 18 મહિના સુધી જ તમે કામ કરી શકશો. હવે એક ફેરફાર એ પણ કરવામાં આવ્યો છે કે સિલેક્ટેડ ડિગ્રી જો તમારી પાસે હોય તો તમે આગળ જઈને ત્યાં જઈને કામ પણ નથી કરી શકવાના. પહેલા એવું હતું કે તમે કોઈ પણ ડિગ્રી લો ને પછી તમે ત્યાં ભણીને 2 વર્ષ સુધી ત્યાં કામ કરી શકશો, પરંતુ હવે આ નિયમ પણ ચેન્જ કરવામાં આવ્યો છે. પરંતુ જો તમે પોસ્ટ હાયર એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ પસંદ કરો છો તો તે મુજબ બેચલર ડિગ્રી માટે આ ગાળો 2 વર્ષ સુધીનો, માસ્ટર ડિગ્રી માટે 2 વર્ષ સુધી, ડોક્ટરલ માટે 3 વર્ષ સુધીનો સમય વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 3 વર્ષ સુધી આ રીતે તમે ભણ્યા બાદ કામ કરી શકશો. ત્યારે તમને ખબર પડી ગઈ હશે કે ઓસ્ટ્રેલિયન સરકારે સ્ટુડન્ટ વિઝાને લઈને કયા કયા ફેરફાર કર્યા છે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એવા લોકો સુધી ચોક્કસથી પહોંચાડી દેજો જે લોકોને ઓસ્ટ્રેલિયા આગળના સમયમાં ભણવા માટે જવું છે. હા, હવે તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.